જૈન જાગૃતિ સેન્ટર ભુજ અને તેની પાંખ મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 90 જેટલા લોકોએ બ્લડ ડોનેશન કર્યું. જેજેશ્રી સેન્ટ્રલ બોર્ડ એન્ડ જેજેશ્રી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશભરમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જૈન જાગૃતિ સેન્ટર ભુજ અને તેની મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે આજે આ સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. 80 થી 90 વ્યક્તિઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. ખાસ કરીને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રમુખે જણાવ્યું હતું કે તેઓ પ્રથમ વખત આ રક્તદાન કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. ફરી વખત તેઓ રક્તદાન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ખાસ કરીને જૈન જાગૃતિ સેન્ટર ભુજ અને મહિલા વિંગ શાખા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. રેડક્રોસ સોસાયટી દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. જે આયોજકો છે તેમના પ્રમુખ દીપકભાઈ દોશી, મંત્રી રાજેશભાઈ શાહ, મહિલા વિંગના પ્રમુખ ઉષ્માબેન ખંડોલ, મંત્રી ધારાબેન શાહ, રેડક્રોસ સોસાયટીના વિમલ મહેતા, મીરા શાવલિયા, ધારા શાહ અને ખાસ કરીને સહયોગ આપનાર મિત દોશી સહિતના લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને વ્યવસ્થા કરી હતી. ખાસ કરીને લોકો રક્તદાન કરતા થાય તે માટેનો પ્રયાસ ખૂબ જ સફળ રહેવા પામ્યો હતો. અને આ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉપલક્ષમાં જ્યારે દેશભરમાં રક્તદાન થયું છે ત્યારે જૈન જાગૃતિ સેન્ટર ભુજ અને તેની શાખા મહિલા પાંખ દ્વારા ખૂબ જ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો જે રક્તદાતા હતા તેમને પ્રમાણપત્ર અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો એમ દીપકભાઈ દોશી, રાજેશભાઈ શાહ, ઉષ્મા ખંડોળ અને ધારા શાહે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. मेरा नाम है मीरा सावलिया. आई एम सेक्रेटरी ऑफ इंडियन रेड क्रॉस सोसाइटी कच्छ डिस्ट्रिक्ट ब्रांच. जेजेसी ग्रुप की तरफ से आज भुज के अंदर जैन समाजवाड़ी में एक ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है. साथ में इंडियन रेड क्रॉस सोसाइटी भी यहाँ पे अपना कंट्रीब्यूशन दे रहे हैं. इंडियन रेड क्रॉस सोसाइटी और जेजेसी की ग्रुप में आज जो ब्लड डोनेशन कैंप किया गया है उसमें काफ़ी लोगों ने ब्लड डोनेट किया है और आज के दिन ये लोग ने जो ब्लड डोनेट किया है ये सोसाइटी के लिए एक बहुत बड़ा एक उदाहरण है जिससे लोगों में अवेयरनेस आएगा और आगे जाके बाकी के लोग भी ब्लड डोनेशन की तरफ आगे बढ़ेंगे. एक इंसान जब ब्लड डोनेट करता है तो हम 3 जिंदगियां बचाते हैं. साथ में ही ब्लड डोनेट करने की वजह से आपका हार्ट हेल्दी रहता है. साथ में अगर कोई भी गाढ़ा ब्लड है तो बॉडी से निकल जाता है. साथ में ब्लड डोनेट करने से आपके बॉडी का जो रेड सेल्स डेवलपमेंट है वो बढ़ जाता है. एक इंसान ब्लड डोनेट करता है हम काफ़ी सारी जिंदगियां बचा सकते हैं. आजकल हर हॉस्पिटल में कहीं न कहीं इमरजेंसी में एक्सीडेंट के केसेस, साथ में गर्भवती महिला की डिलीवरी के दौरान भी मेजर ब्लड लॉस होता है जिस वजह से काफ़ी सारी जगह पे बहुत ब्लड की ज़रूरत पड़ती है. आज सोसाइटी में एक एग्जाम्पल क्रिएट किया है जेजेसी ने कि हम आगे आए, ब्लड डोनेट करें और जिंदगियां बचाएं. जय जिनेन्द्र, હું રાજેશ શાહ, સેક્રેટરી જૈન જાગૃતિ સેન્ટર ભુજ. જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ અને જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સુવર્ણ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભુજમાં પણ જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશનનું કાર્ય થઈ રહ્યું છે. આ બ્લડ ડોનેશન કાર્યમાં લોકો ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે. મારા માટે આજ એક મહત્વની ખુશીનો દિવસ છે કે મેં મારી લાઈફમાં આજ પ્રથમ વખત જ બ્લડ ડોનેશન કર્યું અને બ્લડ ડોનેટ કરીને હું ખૂબ જ ખુશ થયો છું. આજથી મને એમ જ થાય છે કે દર 3 મહિને મારે બ્લડ ડોનેશન કરવું જ જોઈએ અને હું આવતા 3 મહિનાની રાહ જોઉં છું. દરેક લોકોએ બ્લડ ડોનેશન કરવું જ જોઈએ કારણ કે આપના એક બ્લડના ટીપાથી અનેક લોકોની જિંદગી બચી જાય છે. દરેકના જીવનમાં બ્લડ ડોનેશન ખૂબ જ મહત્વનું છે અને લોકોએ કરવું જ જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. હું ધારા નીરજ શાહ, જૈન જાગૃતિ લેડીઝ વિંગની સેક્રેટરી છું. આજે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા બધા જ જેજેસી સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને જેમાં પબ્લિકનો અને અમારા લેડીઝ વિંગની મેમ્બર્સનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આજે ડે ટુ ડે ઘણા બધા એક્સિડન્ટ અને થેલેસેમિયાના પ્રોબ્લેમ થતા હોય છે જેમાં રોજબરોજ બ્લડની બહુ જરૂર પડતી હોય છે. તો અમારા આ કેમ્પ થ્રુ બધાને બ્લડની જ્યાં જ્યાં જરૂર હોય તે બધાને પહોંચે એવી આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા અમે કાર્ય કરતા રહીશું એવી બાંયધરી આપીએ છીએ. કેટલા લોકોએ લાભ લીધો બ્લડ ડોનેશન? અત્યાર સુધી 70 જેવા મેમ્બરોનો અત્યારે અમને બ્લડ ડોનેશન થઈ ગયું છે. હજી પણ સાંજ સુધી અમારો આ પ્રોગ્રામ ચાલુ છે કે જેમાં હજી પણ અમને સારો રિસ્પોન્સ મળશે એવી આશા રાખીએ છીએ. જાગૃતિ સેન્ટર ને 50 વર્ષની ઉજવણી નિમિત્તે
ભુજમાં કાલે લાયન્સ ક્લબમાં એ લોકો મેં આઈ કેમ્પ કરાવ્યો ને લગભગ 100 થી વધારે દર્દીઓએ એનો નિઃશુલ્ક લાભ લીધો ને આજે વાગડ 224 ની વાડીમાં રક્તદાન કેમ્પ યોજી અને એક આપણા જૈન સમાજને શોભે એવી પ્રવૃત્તિ કરી ને બધાને કેમ લાભ મળે હા એના માટેનો આ પ્રોજેક્ટ કર્યો છે. તો હું જૈન સમાજ વતીથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને હર્ષની લાગણી અનુભવું છું. આવા કામો સતત કરતા રહ્યો. અમારા જેવું કાંઈ પણ કામ હોય તો વિના સંકોચે જણાવજો. જય જિનેન્દ્ર.